હેલો ફ્રેન્ડ્સ, જય સ્વામિનારાયણ, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. હમણાં ઘણા સમયથી મેં વ્લોગ નથી બનાવ્યો. આ તો અમે ગામ ગયેલા એટલે મન થઈ ગયું કે ગામડાની થોડી યાદો તાજી રહે અને જ્યારે જોઈએ ત્યારે ગામડું યાદ આવે, એટલા માટે વ્લોગ બનાવ્યો છે. અમે પહોંચી ગયા છીએ અમારું સરસ મજાનું નાનકડું એવું ગામ જેનું નામ છે તરક તળાવ, જે અમરેલી પાસે આવેલું છે ત્યાં. અને આ છે ત્યાંની સરસ મજાની સવાર. છે તો નાનકડું એવું, પણ અહીંયા બહુ મજા આવે. ક્યારેક જ આપણે જવાનું થાય એટલે એમ થાય કે બસ અહીંયા થોડાક દિવસ આપણે ટાઈમ કાઢીએ. અમે જો જઈએ છીએ એકદમ નાની નાની ગલીઓ છે, કારણ કે પહેલેથી જે બનેલા હોય એ રીતે જ મકાનનો છે. અને આ છે ગામનો ચોરો. અને જુઓ, મહેમાનો પણ ચાલતા ચાલતા જાય છે, અમારી સાથે જ બસમાં આવેલા છે. આ છે અમારા દાદા કે જેઓ કોરોનામાં ઓફ થઈ ગયેલા, તો એમની પાછળ મનોરથ કરેલો છે. અહીંયાથી અમે જુઓ એન્ટર થઈએ છીએ. મનોરથનો છે આજે પહેલો દિવસ અને બધા રેડી થઈને આવી ગયા છીએ. અમે બધા બહેનો ને કાકીઓ ને ફઈ ને બધા સાથે બેઠા છીએ. સરસ મજાના ઓરેન્જ કપડાં પહેરીને અમે બધા જ, કેમ કે મનોરથમાં એવું કહે છે કે ઓરેન્જ કલરના કપડાં પહેરીએ તો વધારે સારું, એટલે અમે બધા ગોઠવાઈ ગયા છીએ. અને આ છે સામૈયાની તૈયારીઓ થઈ રહી છે, કેમ કે બાવાશ્રી આવે છે તો એમનું સામૈયું કરવાનું હોવાથી બધા જ આટલી ગરમીમાં તૈયાર થઈ ગયા છે અને ઊભા રહી ગયા છે લીલી વચ્ચે. અને જો આ ભજન કીર્તન અને મસ્ત મજાના રાસ ગરબા સાથે અમે લોકો સામૈયા કરવા જઈ રહ્યા છીએ બાવાશ્રીના. હતી ને તો બાવાશ્રીના સામૈયા કરી અને તેમને સરસ મજાની બેઠક આપેલી છે. તેમના બધાએ દર્શન કર્યા અને તેઓ હવે બધાને પ્રસાદી વેચે છે. તો આ રીતે બધા ભજન કીર્તન ગાઈ રહ્યા છે વૈષ્ણવ કુળના, વૈષ્ણવ પરિવારના. અને હવે બાવાશ્રી જે છે તે પેલી ટોપલીઓમાં બધો પ્રસાદ હોય છે, જે આવી રીતે બધાને પ્રસાદ વહેંચવામાં આવે છે. જે બેઠેલા હોય એ લોકો પર ચોકલેટો હોય છે, પછી પેંડા હોય છે અને બધું ફ્રૂટ્સ હોય છે. તો ફ્રેન્ડ્સ, અમે ફરી પાછા રેડી થઈ ગયા છે ચણિયાચોળી પહેરીને, કારણ કે અત્યારે છે રાસ ગરબા અને હમણાં છે યમુના મહારાણીના સામૈયા. તડકો પણ ખૂબ લાગી રહ્યો છે એટલે બહાર કોઈ દેખાતું જ નથી, એકદમ જેવો સન્નાટો. અને આ કિંશુભાઈ જાગીને આવ્યા છે એટલે થોડાક થકેલા નજરે આવે છે. અને મામા સાથે આવી રહ્યા છે કિંશુભાઈ. ગરમી ફૂલ થાય છે, એકદમ તડકો છે અને ગરમી એટલી છે, પણ બધાને ઉલ્લાસ જ એટલો છે એટલે બધા એટલા સરસ મજાના તૈયાર થઈને રાસ ગરબા રમી રહ્યા છે. જો, અને ભગવાનના કીર્તનમાં એકદમ આનંદ મંગલથી આ લોકો જલસા કરી રહ્યા છે. અને જુઓ, આ અમે યમુના મહારાણીના સામૈયા કર્યા. અમે પ્રસાદ લીધા પછી હવે થઈ ગયો રાત્રિનો સમય અને રાત્રિના લગભગ 10 કે 11 વાગે આ ચાલુ થઈ છે ઢાઢી લીલા. ઢાઢી લીલામાં સરસ મજાનું ભગવાનનું ચરિત્રનું કંઈક વર્ણન કરે છે એવું છે. અને અમને ખૂબ સરસ મજાનો અહીંયા આનંદ આવ્યો. જો તમને પણ મારો આ બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મળીએ છીએ આગલા બ્લોગ.